દહેગામ તાલુકાના હરકજીના મુવાડા એક સગીર વિદ્યાર્થીને મ્યુનિસિપલ સ્કૂલમાં સામાન્ય ઝઘડાની બાબતમાં દહેગામના એક વિદ્યાર્થીએ બહાર આવી શરીરના માર્યા ઘા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરકજીના મુવાડા ગામે રહેતો એક સગીર વિદ્યાર્થી નામે દીપકસિંહ ચૌહાણ દહેગામ ખાતે આવેલ મ્યુનિસિપલ બોયઝ હાઈસ્કૂલમાં ધોરણ 11માં આજે પરીક્ષા આપી રહ્યો હતો. ત્યારે તેની સાથે પરીક્ષા આપતો એક વિદ્યાર્થી દીપકે કહ્યું કે પરીક્ષામાં તું બૂમો કેમ પાડે છે, બંધ થઈ જા, મારે પરીક્ષા આપવાની છે. આટલું કહેતા આ સગીર યુવાને કહી દીધું કે તું દાદા હોય તો હું તને જોઈ લઈશ. એવી બોલાચાલી થવા પામી. જેવી સામાન્ય બાબતમાં દહેગામનો સગીર વિદ્યાર્થીએ કહ્યું કે હું તને જોઈ લઈશ, પરીક્ષા પતાવી તો બહાર આવ, તારી દાદાગીરી બતાવું છું તેમ કહી પરીક્ષા પૂર્ણ થયા બાદ દીપક જ્યારે બહાર રોડ ઉપર ગયો ત્યારે પેલો સગીર વિદ્યાર્થી છરી લઈ આવ્યો અને દીપકને કહેવા લાગ્યો કે તું પરીક્ષામાં દાદાગીરી કરતો હતો તેમ કહી તેને પકડી 2-3 છરીના ઘા માર્યા. આ દીપક ગંભીર રીતે ઘવાઈ જવા પામ્યો, તેથી તેને તાત્કાલિક સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો, જેથી પોલીસે આ સગીર વયના વિદ્યાર્થી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, ગાંધીનગર.